નમસ્કાર દોસ્તો, આપ સૌનું ટ્યુટર વીડી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે આરએમસી દ્વારા 26/9/2021ના રોજ લેવાયેલી જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપરનું આન્સર કી મુજબનું સોલ્યુશન જોશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, અવર સર ટીચીસ મેથેમેટિક્સ બ્લેન્ક ઇંગ્લિશ. એટલે અહીં જવાબ બને છે બી સાઇડ્સ. પછીનો સવાલ છે, પ્લીઝ કમ ખાલી જગ્યા ધ બાથરૂમ. અહીં જવાબ બને છે સી આઉટ ઓફ. પછીનો સવાલ છે, માઇટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ મે. પછીનો સવાલ છે, ખાલી જગ્યા આઈ વેર ધ રિચેસ્ટ પર્સન. અહીં જવાબ બને છે ડી ઇફ. પછીનો સવાલ છે, પિકઅપ કરેક્ટ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ એફ્યુલન્ટ. અહીં જવાબ બને છે એ પ્રોસ્પરસ. પછીનો સવાલ છે, સિલેક્ટ પ્રોપર એન્ટોનિમ ફોર બ્લિસ. અહીં જવાબ બને છે સી એન્ગ્યુશ. પછીનો સવાલ છે, evaluate the sentences. First sentence, cannons are used in war. Second sentence, the Gita deals with high canons of morality and religion. અહીં જવાબ બને છે C. Both 1 and 2 are correct. પછીનો સવાલ છે, give one word for mania for balking. અહીં જવાબ બને છે C. Logomania. એકચ્યુઅલી અહીં દોસ્તો બાલ્કિંગની બદલે ટોકિંગ શબ્દ આવશે, જે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પછીનો સવાલ છે, હી પ્રિફર્ડ ક્રિકેટ ખાલી જગ્યા એની અધર સ્પોર્ટ. અહીં જવાબ બને છે ડી 2. પછીનો સવાલ છે, નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી. અહીં જવાબ બને છે એ શી ડીડ નથિંગ બટ સેંગ. પછીનો સવાલ છે, ગીવ ધ મિનિંગ ટુ પ્લે ફાસ્ટ એન્ડ લૂઝ. અહીં જવાબ બને છે બી ટુ બી અનડિપેન્ડેબલ. પછીનો સવાલ છે, ગીવ ધ મિનિંગ ટુ સ્પીલ ધ બીન્સ. તેનો જવાબ બને છે બી ટુ રિવીલ સિક્રેટ ઇન્ફોર્મેશન. પછીનો સવાલ છે, ધ બોય ટર્ન્ડ અ ડીફ ઇયર ટુ ધ પ્લીડિંગ ઓફ ઓલ હિઝ વેલ વિશર્સ. અહીં આપણે ટર્ન્ડ અ ડીફ ઇયરનો યોગ્ય વિકલ્પ જણાવવાનો છે. અહીં સાચો જવાબ બને છે ડી ડીડ નોટ પે એની અટેન્શન. પછીનો સવાલ છે, ઇફ યુ પાસ ધીસ એક્ઝામ ઇટ વિલ બી અ ફીધર ઇન યોર કેપ. ગીવ પ્રોપર મિનિંગ. અહીં સાચો જવાબ બને છે એ યુ વિલ ફીલ પ્રાઉડ ઓફ ઇટ. પછીનો સવાલ છે, સિલેક્ટ ધ વર્ડ વિથ સેમ મિનિંગ ઓર ઓપોઝિટ ઓફ ધ વર્ડ એક્ઝોટ. અહીં સાચો જવાબ બને છે બી અર્જ. પછીનો સવાલ છે, ગુજરાતી વ્યાકરણમાં કેટલી વિભક્તિ છે. અહીં જવાબ બને છે ડી 8 વિભક્તિ છે. પછીના સવાલમાં 4 સંધિઓ આપેલી છે અને આપણે તેમાંથી કઈ સંધિ યોગ્ય નથી તે શોધવાનું છે. અહીં જવાબ બને છે સી, તેની સંધિ ખોટી સંધિ છે. પછીનો સવાલ છે, શબ્દો અને તેની ભાષાને યોગ્ય રીતે ગોઠવો. અહીં સાચો જવાબ બને છે બી, એટલે કે ફારસી ભાષાનો શબ્દ છે કારકુન, અરબી ભાષાનો શબ્દ છે નુકસાન, તુર્કી ભાષાનો શબ્દ છે જાજમ અને મરાઠી ભાષાનો નિમણૂક શબ્દ છે. સવાલ છે, નીચેના પૈકી કયા સમાનાર્થી શબ્દની જોડ યોગ્ય છે. અહીં સાચો જવાબ બને છે સી, એટલે કે 1, 2 અને 3 ત્રણેય જોડ યોગ્ય છે. ચોથી જોડ ખોટી જોડ છે. પછીનો સવાલ છે, નીચેના પૈકી કયા શબ્દના અન્ય અનેકાર્થી શબ્દો યોગ્ય નથી. અહીં જવાબ બને છે સી, અનંત મતલબ પાણી. પછીનો સવાલ છે,
નીચેના પૈકી વિરુદ્ધાર્થી શબ્દોની જોડી પૈકી કઈ જોડ યોગ્ય નથી? અહીં જવાબ બને છે સી, અંત અને અનંત. પછીનો સવાલ છે, ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય ધરાવતા પરંતુ ભિન્ન ભિન્ન અર્થભેદવાળા શબ્દોની જોડીઓ ચકાસો. અહીં આપેલ બંને જોડીઓ યોગ્ય હોવાથી સાચો જવાબ ડી બને છે. પછીનો સવાલ છે, નીચેના શબ્દ સમૂહ માટેના એક શબ્દની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? અહીં જવાબ બને છે ડી, ટચલી આંગળી પાસેની આંગળી એટલે કરપલ્લવ. પછીનો સવાલ છે, ઉપરોક્ત પૈકી કયું યોગ્ય નથી? અહીં આપેલામાંથી બીજા નંબરનું જે છે જોડકું તે યોગ્ય નથી, આથી સાચો જવાબ બનશે બી. પછીનો સવાલ છે, નીચેની કહેવતો અને તેના અર્થની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? અહીં જવાબ બને છે બી, 12મો ચંદ્રમા એટલે પૂનમ પહેલાંનો દિવસ. પછીનો સવાલ છે, નીચેના પૈકી કઈ જોડણી યોગ્ય નથી? અહીં જવાબ બને છે એ, અતિવૃષ્ટિની જોડણી એ યોગ્ય જોડણી નથી. પછીનો સવાલ છે, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ કાવ્યના લેખક કોણ છે? અહીં જવાબ બને છે સી, કવિ બોટાદકર. પછીનો સવાલમાં આપણે છંદ ઓળખાવાનો છે અને આપણને છંદ આપેલો છે, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી પડી. અહીં જવાબ બનશે સી, અનુષ્ટુપ છંદ છે. પછીનો સવાલ છે, લેખક અને તેઓના ઉપનામ અંગેની કઈ જોડ યોગ્ય નથી? અહીં જવાબ બને છે ડી, ચીનુભાઈ ચંદુલાલ મોદી એટલે કે સ્વેર વિહારી. પછીનો સવાલ છે, લેખક અને તેની કૃતિઓની જોડ પૈકી કઈ જોડી યોગ્ય નથી? અહીં આપેલી ડી ઓપ્શનની જોડી એ અયોગ્ય છે. પછીનો સવાલ છે, સીડી ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઇટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? અહીં જવાબ બને છે સી, નેરો સોફ્ટવેર. પછીનો સવાલ છે, હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા માટે નીચેના પૈકી કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? અહીં જવાબ બને છે એ, ડિફ્રેગમેન્ટેશન. પછીનો સવાલ છે, દુનિયાની કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાત કરી શકે છે, તે પ્રક્રિયાને શું કહે છે? અહીં જવાબ બને છે બી, કોન્ફરન્સિંગ. પછીનો સવાલ છે, ઈમેલ એક કરતાં વધારે વ્યક્તિઓને એકી સાથે મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? અહીં જવાબ બને છે સી, બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી. પછીનો સવાલ છે, ઈમેલ આઈડી બે ભાગમાં વહેંચાયેલા હોય છે, તે ભાગોને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? અહીં જવાબ બને છે ડી, @ ચિહ્ન. પછીનો સવાલ છે, કોમ્પ્યુટરની પરિભાષામાં નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? અહીં જવાબ સાચો છે બી, પ્રોટોકોલ. પછીનો સવાલ છે, રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના કર્મચારીઓ માટે કોમ્પ્યુટર સંબંધિત કઈ પરીક્ષા ફરજિયાત કરેલ છે? અહીં સાચો જવાબ છે એ, સીસીસી. પછીનો સવાલ છે, પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તે પેજ કયા નામથી ઓળખાય છે? અહીં સાચો જવાબ છે એ, સ્લાઇડ. પછીનો સવાલ છે, નીચેના પૈકી કઈ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે? અહીં સાચો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. પછીનો સવાલ છે, ડેસ્કટોપ ઉપર આપેલ માય કોમ્પ્યુટરને શરૂ કરવા કે ઓપન કરવા માય કોમ્પ્યુટર આઇકોન ઉપર કેટલી વખત ક્લિક કરવામાં આવે છે? અહીં જવાબ છે બી, 2 વખત. પછીનો સવાલ છે, તેમાં 2 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે, મેગ્નેટિક ટેપ એ સામાન્ય કેસેટ જેવી દેખાય છે, પરંતુ તેની સ્ટોરેજ કેપેસિટી ઘણી વધારે છે. બીજું વાક્ય છે, સીડીનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે, સીડીમાં અલગ અલગ ફોલ્ડરમાં માહિતી એકત્રિત કરી શકાય છે. અહીં સાચો જવાબ બને છે ડી, 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
પછીનો સવાલ છે, તેમાં પણ 3 વાક્યો આપેલા છે. અહીં જવાબ બને છે સી, 1, 2 અને 3 ત્રણેય વાક્યો યોગ્ય છે. પછીનો સવાલ છે, તેમાં પણ 2 વાક્ય આપેલા છે જે પેઇન્ટ વિશેની ડિટેલ દર્શાવે છે. તો અહીં આપેલા બંને વાક્યો યોગ્ય વાક્યો છે. આથી સાચો જવાબ એ બને છે. પછીનો સવાલ છે, માઇક્રોસોફ્ટ એક્સેલ એ ખાલી જગ્યા છે. અહીં જવાબ બને છે બી, ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ. પછીનો સવાલ છે, એપ્લેટ જેવા ખાસ પ્રોગ્રામ બનાવવા માટે કઈ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થાય છે? અહીં સાચો જવાબ બને છે એ, જાવા. પછીનો સવાલ છે, કોઈપણ પ્રોગ્રામમાં ભૂલ શોધવા સુધારવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? અહીં જવાબ બને છે સી, ડીબગર. પછીનો સવાલ છે, એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અહીં સાચો જવાબ બને છે બી, 3D પ્રિન્ટિંગ. પછીનો સવાલ છે, MS વિન્ડોમાં નીચેના પૈકી કયું સોફ્ટવેર ઇનબિલ્ટ આવતું નથી? અહીં જવાબ બને છે ડી, CD પ્લેયર. પછીનો સવાલ છે, જાવાનો પરિચય કઈ સંસ્થા દ્વારા કરાવવામાં આવેલ હતો? અહીં સાચો જવાબ બને છે ડી, સન માઇક્રો સિસ્ટમ. પછીનો સવાલ છે, ડેટા ટ્રાન્સફર માટે સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવા કોનો ઉપયોગ થાય છે? અહીં સાચો જવાબ છે ડી, ફાઇબર ઓપ્ટિક કેબલનો. આ સવાલ રિપીટેડ સવાલ છે. પછીનો સવાલ છે, કોમ્પ્યુટરમાં અસ્થિર સંગ્રહ એટલે કે વોલેટાઇલ સ્ટોરેજ તરીકે કોણ કાર્ય કરે છે? અહીં જવાબ બને છે એ, રેમ. પછીનો સવાલ છે, 1 નિબલ બરાબર જવાબ બને છે એ, 4 બિટ્સ. પછીનો સવાલ છે, નીચેના પૈકી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એસેમ્બલી લેંગ્વેજ કઈ છે? અહીં સાચો જવાબ છે સી, આર્મ લેંગ્વેજ. પછીનો સવાલ છે, કોમ્પેક્ટ ડિસ્કની મહત્તમ સંગ્રહ શક્તિ અંદાજે કેટલી હોય છે? અહીં જવાબ બને છે બી, 750 MB. પછીનો સવાલ છે, લોજિક ચિપને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? અહીં સાચો જવાબ બને છે સી, માઇક્રોપ્રોસેસર. પછીનો સવાલ છે, એક સોસાયટીમાં 8 બંગલાઓને 1 થી 8 ક્રમાંકો આપવામાં આવ્યા છે. આ બંગલાઓ પૈકી કયા બંગલા ક્રમાંકના આગળના બંગલાઓના બધા જ ક્રમાંકોનો સરવાળો તે જ બંગલાની પછીના બધા જ ક્રમના સરવાળા જેટલો થાય? અહીં સાચો જવાબ બને છે ડી, 6. પછીનો સવાલ છે, સમાંતર શ્રેણી 100, 97, 94, 91 નું કયું પદ તેનું પહેલું ઋણ પદ હોય? અહીં જવાબ બને છે બી, 35. પછીનો સવાલ છે, મહેશે LCD ટીવી ₹32,500 ખરીદ્યું. ખરીદતી વખતે પ્રારંભિક ચૂકવણી રૂપે તેણે ₹200 રોકડા વેપારીને ચૂકવ્યા અને ત્યારબાદ દર મહિને આગળની ચૂકવણી કરતાં ₹150 વધુ ચૂકવ્યા. મહેશે કેટલા માસ સુધી હપ્તા ચૂકવ્યા હશે? અહીં સાચો જવાબ બને છે સી, 19 માસ. પછીનો સવાલ છે, કોઈપણ ત્રિકોણના અંદરના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલા અંશ થાય? અહીં જવાબ બને છે બી, 180 અંશ. પછીનો સવાલ છે, 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય? અહીં જવાબ બને છે સી, 10,000 ચોરસ મીટર. પછીનો સવાલ છે, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા
એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 ડિગ્રી છે, તો ટાવરની ઊંચાઈ શોધો. અહીં જવાબ બને છે ડી 173 મીટર. પછીનો સવાલ છે, એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 16 વર્ષ છે. જો તેમાં એક શિક્ષકની વય ઉમેરવામાં આવે તો સરેરાશ વયમાં 1 વર્ષનો વધારો થાય છે, તો શિક્ષકની વય કેટલા વર્ષ હશે? અહીં જવાબ બને છે ડી 47 વર્ષ. પછીનો સવાલ છે, એક પુરુષના ફોટાની સામે જોઈને રમેશ બોલ્યો, આની માં મારા પિતાના દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બેન. તો રમેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે? અહીં જવાબ બને છે બી તેના પુત્રના. પછીનો સવાલ છે, 4 મિત્રો એ બી સી અને ડી કેરમની રમત રમે છે. એ અને બી એકબીજાની સામસામે મોં રાખીને બેઠેલા ભેરુઓ છે. ડી ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠો છે. એ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું હશે? અહીં જવાબ બને છે બી એટલે કે સી. પછીનો સવાલ છે, એક વેપારી 15% નફો લઈ એક વસ્તુ ₹100માં વેચાણ કરે છે, તો તેની પડતર કોસ્ટ એટલે કે ખરીદ કિંમત કેટલી હશે? અહીં જવાબ બને છે સી 86.96 રૂપિયા. પછીનો સવાલ છે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જણાવો. અહીં જવાબ બને છે ડી πr², જ્યાં r એ વર્તુળની ત્રિજ્યા છે. પછીનો સવાલ છે, 8.4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? અહીં જવાબ બને છે એ 52.8 સેમી. પછીનો સવાલ છે, એક લંબચોરસની લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 25 સેમી છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? અહીં જવાબ બને છે સી 5000 ચોરસ સેન્ટીમીટર. પછીનો સવાલ છે, એક વેપારી ₹10,000 દર વર્ષે 10% ચક્રવૃદ્ધિ વ્યાજે 4 વર્ષ માટે પેઢીમાંથી લોન લે છે, તો 4 વર્ષના અંતે વ્યાજની કેટલી રકમ થાય? અહીં જવાબ બને છે બી ₹4641. પછીનો સવાલ છે, કુરિયર સર્વિસ આપનાર વેપારી પાસે એક પેકેટ 2 કિલોગ્રામ વજનનું, 2 પેકેટ દરેક 500 ગ્રામના, 5 પેકેટ દરેક 100 ગ્રામના તથા 3 પેકેટ 200 ગ્રામ વજનના છે, તો કુલ 11 પેકેટનું વજન કેટલું થાય? અહીં જવાબ બને છે ડી 4 કિલો અને 100 ગ્રામ. પછીનો સવાલ છે, 10%ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણાં રોકવાથી રોકાણના ખાલી જગ્યા ભાગનું વ્યાજ મળે. અહીં જવાબ બને છે સી 3/10. દોસ્તો, અહીં પ્રોવિઝનલ આન્સર કીમાં આ સવાલનો જવાબ ખોટો આપેલો છે. પછીનો સવાલ છે, ધોરણ 10ના 50 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. જો દરેક વિદ્યાર્થીના ગણિતની પરીક્ષામાં 2 ગુણનો ઉમેરો કરવામાં આવે તો નવી સરાસરી કેટલી થશે? અહીં જવાબ બને છે ડી 47. પછીનો સવાલ છે, 4 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી આપેલ વિકલ્પો પૈકી નાનામાં નાની કઈ સંખ્યા છે? અહીં જવાબ બને છે બી 20. પછીનો સવાલ છે, ₹2000નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? અહીં જવાબ બને છે સી ₹645. પછીનો સવાલ છે, માયાબેને ₹200ના ભાવથી 20 નંગ સાડી ખરીદી. તેમણે આ બધી સાડી વેચતા ₹5000 ઉપજ્યા, તો તેમને કેટલા ટકા નફો થયો હશે? અહીં જવાબ બને છે બી 25%. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયો ગ્રંથ પાણિનીએ રચેલ છે? અહીં જવાબ બને છે સી અષ્ટાધ્યાયી. પછીનો સવાલ છે, હડપ્પન સભ્યતાના કયા સ્થળે વરસાદી પાણી પ્રબંધનની પદ્ધતિ મળી આવી છે? અહીં જવાબ બને છે એ ધોળાવીરા. પછીનો સવાલ છે, જ્યોતિષશાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ ભૃગુ સંહિતાના રચયિતા કોણ હતા? અહીં જવાબ બને છે બી પારાશર. પછીનો સવાલ છે,
ચિત્તોડમાં આવેલ વિજય સ્તંભ એટલે કે કીર્તિ સ્તંભ કોણે બંધાવેલ છે? અહીં જવાબ બને છે ડી, રાણા કુંભા. પછીનો સવાલ છે, અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? અહીં જવાબ બને છે ડી, કુતુબ શાહ. પછીનો સવાલ છે, જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂક કરી હતી? જવાબ બને છે એ, હન્ટર કમિશન. પછીનો સવાલ છે, ભારતના બંધારણમાં રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અહીં જવાબ બને છે એ, 66 વિષયો. પછીનો સવાલ છે, કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિથી કરી શકાય? અહીં સાચો જવાબ બને છે ડી, 2/3. પરંતુ દોસ્તો અહીં આન્સર કીમાં જવાબ આપેલો છે એ, કે જે ખોટો જવાબ છે. પછીનો સવાલ છે, રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ કેટલા સભ્યો ઓછામાં ઓછા હાજર રહેવા જરૂરી છે? અહીં જવાબ બને છે ડી, 25. પછીનો સવાલ છે, ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના પ્રવાહ સાથે મળે છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? અહીં જવાબ બને છે બી, મેઘના. પછીનો સવાલ છે, સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? અહીં જવાબ બને છે સી, ચિલોત્રો. પછીનો સવાલ છે, સંદેશ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? અહીં જવાબ બને છે બી, બંગાળ. પછીનો સવાલ છે, હેણોતરો નામનું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? અહીં જવાબ બનશે સી, કચ્છમાં. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું પ્રમુખ નૃત્ય છે? જવાબ બને છે એ, કહાડિયા. પછીનો સવાલ છે, ભારતે કયા દેશની પ્રથાને અનુસરીને જીએસટી લાગુ કરેલ છે? અહીં જવાબ બને છે બી, કેનેડા. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલ રચિત નથી? અહીં જવાબ બને છે સી, માણસાઈના દીવા. પછીનો સવાલ છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તેનો સાચો જવાબ બને છે સી, રફાએલ એટલે ક્રિએશન ઓફ આદમ. પછીનો સવાલ છે, લોહીનું દબાણ માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? અહીં જવાબ બને છે એ, સ્ફિગ્મોમેનોમીટર. પછીનો સવાલ છે, 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? અહીં જવાબ બને છે બી, તાપી. પછીનો સવાલ છે, ટોક્યો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક ગેમમાં ગુજરાતની કુલ કેટલી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો? અહીં જવાબ બને છે સી, 6. પછીનો સવાલ છે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાંથી ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? અહીં જવાબ બને છે ડી, રાજકોટ. પછીનો સવાલ છે, સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસનો શુભારંભ ગૃહમંત્રીશ્રીએ ક્યાં કરાવ્યો હતો? અહીં જવાબ બને છે ડી, ગાંધીનગર. પછીનો સવાલ છે, સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે અટલ સેવા શટલ આરોગ્ય રથનો શુભારંભ કયા શહેરથી કરવામાં આવ્યો હતો? અહીં જવાબ બને છે એ, ધરમપુર. પછીનો સવાલ છે, ભારતીય સેનામાં સામેલ K9 વજ્ર ટેન્કનું નિર્માણ કયા શહેરમાં થાય છે? અહીં સાચો જવાબ છે બી, સુરત. પછીનો સવાલ છે, દેશી રજવાડાનું ગૌરવગાન કરતા મ્યુઝિયમનું નિર્માણ કયા શહેરમાં કરવામાં આવશે? અહીં જવાબ બને છે સી, કેવડિયામાં. તો દોસ્તો, આ સાથે આપણે 24/10/2021 રોજ લેવાયેલી રાજકોટ જુનિયર ક્લાર્કની એક્ઝામનું પ્રોવિઝનલ આન્સર કી મુજબનું સોલ્યુશન જોયું. અહીં પેપર પુસ્તિકા કોડ બી સિરીઝ હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
આવા ને આવા બીજા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ જોતા રહો. થેન્ક યુ દોસ્તો.